श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज शिवरात्रि, महाशिवरात्रि। આપણે શિવરાત્રિ રહેવાની નહીં હોતી. ગઈકાલે ને આજે ફોન આવ્યા ઘણા બધાના, બરાબર, કે શિવરાત્રિ રહેવાની. વારંવાર હું મેન્શન કરું છું કે આખા વર્ષમાં આપણે 4 જ જયંતિ, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, નંદ ઉત્સવ અને રામ જયંતિ, અને 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક મહિનાની. આના સિવાય આપણે એક બી વ્રત કરવાનું હોતું નથી. આપણા વલ્લભે જે આપણને આપ્યું છે એ જ આપણે કરવાનું. હવે ઘણાય મને પ્રશ્ન પૂછ્યો કે શિવ તો પરમ વૈષ્ણવ છે, આપણે એને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ, તો કેમ શિવરાત્રિ નહીં કરવાની? મેં તો પરમ ભક્તનો ઉપવાસ કરીએ, વ્રત કરીએ ને, એ ઠાકોરજીને ના ગમે અને પરમ ભક્તને ના ગમે કે હું તો પ્રભુનો દાસ છું. એમની પરાકાષ્ઠા ક્યાં કે સમુદ્રમાંથી ને ઝેર નીકળું વિષ, તો ઠાકોરજીને કે ના હો નાથ, મારા આરાધ્ય દેવ, એ વિષનું પાન તો હું જ કરીશ. અને પોતે પાન કર્યું તો અંદર ન જવા દીધો કે અંદર મારા ઠાકોરજી છે, પી જાઓ, મારા ઠાકોરજીને પીવું પડે. અને બહાર કાઢું તો દુનિયામાં વિષ ફેલાય, તો મારા પ્રભુને પીવું ના પડે. અને મારા પ્રભુએ બનાવેલા જગતમાં પણ વિષ વ્યાપી ન જાય એટલે કંઠમાં રાખ્યો, ને એમનો કંઠ નીલો થઈ ગયો, એમનું નામ પડ્યું નીલકંઠ. એટલે આપણે શંકર ભગવાનની, મહાદેવની મહાશિવરાત્રિ કરવાની હોતી નથી. આપણે આ 4 જ જયંતિ કરવાની હોય. ઠાકોરજી માટે તો શંકર ભગવાન પીતાંબર વાઘાંબર ઓઢે સાંવરો. ઠાકોરજીને શંકર ભગવાન કેવા વાલા, એનું તમને નાનું કહું કે હોળીના દિવસો હતા અને સામનેજીને ખેલાવા જાવ તો હવે વિચાર કર્યો કે મને સખી વેશ બનાવી દે, મને ચણિયા ચોળીને ચુંદડી પહેરાવે, મને યશોદાજીની પાસે નચાવે. આજે હું એવો વેશ ધારણ કરી જાઉં કે એમને ખબર જ ના પડે. તો ઠાકોરજી વાઘાંબર ઓઢ્યું અને મહાદેવનો વેશ ધારણ કરીને બરસાના આવ્યા. વાઘાંબર ને ભસ્મ ને ગળામાં બધું મહાદેવનું જેવું ને અલખ નિરંજન, રાખલો બોલાવે ને કે અલખ નિરંજન. અરે બાબા, નાના નાના જોગી આવ્યા છે, તો જોગી બનીને આવ્યા. જો ઠાકોરજીના પ્રાગટ્ય વખતે દર્શન કરવા આવ્યા આસ લઈને, એટલે આસેશ્વર મહાદેવ કહેવાય. અને બરસાનામાં તો વેશ ધારણ કરીને આવ્યા. અને પાછો કેવો વેશ ધારણ કર્યો, અહીંયા એમણે ભસ્મ લગાવી, તો કેસરી ભસ્મ હતી. તો અંદર વર્ણન કર્યું છે કે ઠાકોરજીને વિરહ બહુ થતો હતો. કોનો? સામનેજીનો. તો ચંદન લગાવ્યું હતું. હતા ઠાકોરજી, વેશ ધારણ કર્યો તો મહાદેવનો, બરાબર. એટલો વિરહ થયો કે ચંદન બળીને ભસ્મ થઈ ગયું. તો સુગંધ આવતી હતી ભસ્મમાંથી શેની? ચંદનની. ભસ્મ શેની હતી? ચંદનની હતી, રાખની નહોતી. આવો વેશ ધારણ કરીને વાઘાંબર ઓઢીને બરસાનામાં રાધાજીને મનાવવા માટે, ખેલાવવા માટે પ્રભુ પધાર્યા. અને એનું વર્ણન કવિ કરે છે કે એસો રૂપ કાહી નહીં દેખ્યો. એક તો નાટા નાટા, છોટા છોટા,
વાંકડિયા વાંકડિયા વાળ, એની જટા ધારણ કરેલી, અને અહીંયા દૂજકા ચંદા, અને ઓલી જે ચંદનની ભસ્મ, અને વાલમાં પેલું ચંદનનું ભસ્મનું તિલક, આંખોમાં કાજળ. દેવતાઓને પણ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવાનું મન થાય એવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અને આવીને કે અલખ નિરંજન, બાબા શું લેશું? હું તો જોઉં કે અહીંયા લેવાય એવું છે કે નહીં, પછી લઉં. હું બધાયનું નથી લેતો. અરે આ બાબા તો જુદી જાતના. લલિતા વિશાખા સુભગાએ જઈને કહ્યું, પ્યારી જू, आज तो ऐसे बाबा आए हैं, देख के ही नजर वहीं की वहीं रहती है, बात ही मत पूछो. तो કે જો ચાહે वो दे दो. કે એની તો જુદી જાતની વાત છે. કે કેમ? કે હું જો, પછી એનો હાથ જો, એના મુખારવિંદની રેખા જો, પછી મને લાગે યોગ્ય તો હું એનું લઉં, ત્યાં સુધી કાંઈ અડું નહીં. સામનેજી કે આવા બાબા તો ક્યાંથી? કે હિમાલય પર્વતથી. હો, હિમાલય પર્વતથી બાબા, અને હાવ નાના છે, બટુક છે. કે તો આપણે મેલમાં બોલાવો. ઠાકોરજી કે એટલે તો આવ્યો છું. પધાર્યા મેલમાં. બધી જોડી ભરેલી હતી, એમાં અબીલ ને ગુલાલ ને કંકુ ને કમોરી ને પિચકારી ને. એકવાર અંદર આવવા દો, પછી પાડ દો. किट्टी जी ये पूछ, बाबा काव लोगे? ऐसे नहीं लूंगा, मैं देखूंगा. ब्रुष्मान जी હતા ને, એ રાજકારભાર માટે ગયા હતા. ગયાઓના બછડા ખીરકમાં હતા, દાસ દાસી કામ કરતા હતા. સખીઓ બધી રાધાજીની આજુબાજુ વીંટળાઈને બેઠી હતી. કીર્તિજીએ કહ્યું, બેટિયા, એ બાબા को जो चाहिए वो देना. छोटे छोटे बाबा तो मन को भा जाते हैं. ઠાકોરજી કે પછી ખબર પડે. અંદર આવ્યા, મેલમાં આવી ગયા એટલે કે હવે વાંધો નહીં. સામનેજી લલિતાજી કહેતા હતા, આજે તો ઓલા ગોકુળવાળાને પાડ દેવાનો છે. સખી વેશ એવો ધારણ કરાવવાનો, એનું મુખ મોડવાનું. મેં સાંજી દેશું, મેસ. અને એક તો સાવરો, અને ઉપર કરશું લાલ તિલક કંકુનું, અને પછી ભર પિચકારી. પકરો રી હો વ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે, હોરી ખેલન આયો રે કનૈયા. પકરો રી હો વ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે. ઠાકોરજી કે હવે અંદર આવી ગયા પછી વિચાર કર્યો, એકલો છું અને આ બધાય છે. બધા ખિસ્સામાં બરાબર જોઈ લે, લીલો ને પીળો ને નીલો ને, તોપે નીલો તોપે પીલો તોપે કેસરીયો રંગ ડારૂંગી, ઓ નંદજી કે લાલા. તોપે નીલો તોપે પીરો તોપે કેસરીયો રંગ ડારૂંગી, ઓ નંદજી કે લાલા, ઓ નંદજી કે લાલા, ઓ નંદજી કે લાલા. तोपे नीलो तोपे पीलो तोपे केसरियो रंग डारूंगी, ओ नंद जी के लाला. जो मोहे सास ननंदियारो के, जो मोहे सास ननंदियारो के, मैं मुंडरे पे चढ़ जाऊंगी, ओ नंद जी के लाला. मैं मुंडरे पे चढ़ जाऊंगी, ओ नंद जी के लाला. तोपे नीलो तोपे पीलो तोपे केसरियो रंग डारूंगी, ओ नंद जी के लाला. जो मोहे पाड़ पड़ोसन रोके, जो मोहे पाड़ पड़ोसन रोके, मैं पनघट पे चली जाऊंगी, ओ नंद जी के लाला. मैं पनघट पे चली जाऊंगी, ओ नंद जी के लाला. तोपे नीलो तोपे पीलो तोपे केसरियो रंग डारूंगी, ओ नंद जी के लाला. जो मोहे सती पति जीरो के, जो मोहे पति सती जीरो के,
मैं यमुना में कूद जाऊंगी हो नंद जी के लाला, मैं यमुना में कूद जाऊंगी हो नंद जी के लाला, तो पे नीलो तो पे पीलो तो पे केसरियो रंग डारूंगी हो नंद जी के लाला। बाल कृष्ण प्रभु भज बाल मुकुंद सु चंद सखी भज बाल मुकुंद सु चंद सखी भज बाल मुकुंद सु, मैं सब रंग में रंग जाऊंगी ओ नंद जी के लाला, मैं सब रंग में रंग जाऊंगी ओ नंद जी के लाला, तो पे नीलो तो पे पीलो तो पे केसरियो रंग डारूंगी हो नंद जी के लाला, हो नंद जी के लाला, हो नंद जी के लाला, तो पे नीलो तो पे पीलो तो पे केसरियो रंग डारूं। હવે અહીંયા બધા આવું પર્યાણ કરે છે, લલિતા, સુભગા, કેતકી, સંજાવલી, ભામા, શ્રીભામા. એ કે આજે તો આપણે આ નીલો ને પીલો ને કેસરી ને ચંદન ને અરગચા ને ચોવા ને ભરી ભરી ભાજન લઈ જશું અને આ તો પાડ દઈએ કે ઠાકોરજી બધું સાંભળે. હવે ઠાકોરજીએ સખાઓને કહ્યું હતું કે ઓલી શૃંગી વગાડું ને, શંકર ભગવાન શૃંગી વગાડે મહાદેવ, કે શૃંગી વગાડું ને ત્યારે બધાએ હલ્લો કરવાનો. બધાએ બધાએ પાછો મહાદેવ જેવો જ વેશ ધારણ કર્યો હતો, એટલે કોઈ ના ન પાડે. બહાર ઉભા હતા, બધાએ પૂછ્યું ક્यों? એ કે બડે બાબા કે સાથ આए હતા छोटा बाबा. हो बेसो बेसो. ही के कछु चाहिए क्या? नहीं नहीं हमारे बाबा लेते हैं ना वही हम लेते हैं, और कछु हम नहीं देते. बधाए बहार बैठा. ઠાકોરજીએ કહીને ગયા હતા જેવી શ્રીંગી વગાડવું બધાએ કર હલ્લા આવી જવાનું. બધા આમ તૈયાર હતા, પિચકારી ને કમોરી ને રંગ ને મેસ ને, કે ક્યારે અંદર જાય. ઠાકોરજીને ચેલેન્જ આપી હતી રાધાજીએ કે ત્રેવડ હોય તો મારા મેલમાં આવીને રંગ છે. ઠાકોરજી ગયા કાંઈ વાંધો નહીં, આપણને ચેલેન્જ આપે ત્યારે બહુ મજા આવે, આપણને સીધા સીધા મજા જ ન આવે. આવી ગયા મેલની અંદર. राधा जी के बाबा क्या लोगे बोलो अब? कि ऐसे तो मैं नहीं लूंगा, हाथ दिखाओ, तुम्हारी रेखा दिखाओ, मेरे को लगे कि बराबर है ये घोर, यहाँ से लेने में कोई हर्ज नहीं है तो मैं लूंगा. बाबा તમે તો બહુ ઊંચી જાતના બાબા છે, હિમાલય से आए हो, नवलख निरंजन. अलख निरंजन. राधा जी के बाबा धीरे बोलो, क्या डर लगता है क्या? हम बड़े गोप की बेटी है, हमें डर नहीं लगता. तो डर नहीं लगता तो क्यों बोलती हो धीरे बोलो? बाबा ये महल है, ये तुम्हारा हिमालय नहीं है. वापिस जाओ, बैठो बैठो, सब बैठो. अरे बाबा ऐसे कैसे वापिस जाते हो? कुछ लेना तो पड़ेगा ना. बड़े गोप के बेटी के पास से क्या आप यूं ही चले जाओगे खाली हाथ? मैं तो यूं ही बोलूंगा और ये श्रृंगी ऐसी बजाऊंगा, तैयार रहना. हिंट आपी दी थी, तैयार रहना. तुम्हारे गांव में होली नहीं खेलते क्या? अरे आया बरसा नानी हो रही तो एवी होय छे ने, आखी दुनिया जुए, कुछ दिखाई नहीं देता. ये तो हम जब बाहर निकलते हैं ना तो तुम आपस आपस में ही होली खेलते हो क्या? अरे हम तो कोई आपस में नहीं खेलते, कौन के साथ खेलते? ए बाबा छोड़ो ने, आप संसारी बातें, आप तो हिमालय की बात. नहीं नहीं, मेरे को सब सोचना पड़ता है, मेरे को सब देखना पड़ता है. ऐसे थोड़ा कुछ नहीं लेने का, रखो लो तुम्हारा, मैं तो यूं चला. अरे बाबा यूं क्यों खाम खा नाराज होते हो? बोलो ने क्या चाहिए? आपका मुख, आपका ये नाटापन, आपका ये स्वरूप, आपका ये बाहर स्वरूप देख के बहुत बढ़िया लगता है. हमें महादेव की याद आ जाती है. क्या आप महादेव के वंश? क्या महादेव के? नहीं नहीं, हमारा और महादेव का तो कोई लेना देना नहीं. हम तो हिमालय के बाबा है, हम बाहर निकलते ही नहीं, और निकलते हैं और कुछ भी लेते हैं वो वहाँ की जो घर की बिटिया होती है ना,
वहाँ का मुखमंडल देखते हैं और वाकई हस्तरेखा देखते हैं, हमें ऐसा लगे कि बिटिया कितनी नसीब वाली है, ये घर में आई है, उजास कर दिया है, प्रकाश फैला दिया है, यहाँ आए तो हमें सुकून मिलता है। राधाजी तो राजी થઈ ગયા, સ્ત્રીને રાજી કર્યો ને એટલે વખાણ કરવાનું, એટલે સમજી જવાનું કે હવે કાંઈ વાંધો આવે એમ નથી। શરૂઆત ઠાકોરજીએ કરી છે એટલે અત્યાર સુધી બધું ચાલ્યું આવે છે। राधा जी क्या बोलो, हम क्यों भाई गोकुल जाना है, क्यों गोकुल, यहाँ से दूर है क्या? कोई दूर नहीं है, नंदगांव गोकुल बरसाना सब पास ही पास है। ये गोकुल नंदगांव वाले हैं ना, हमको चैलेंज देते हैं कि रंग से भर देंगे। भर के पिचकारी मोहे मार गयो, मोहे मार गयो नंद जी के लाला, पहली पिचकारी मेरे मुखड़े पे मारी, मुखड़े पे मारी मेरे मुखड़े पे मारी, मेरो चांद सो मुखड़ा बिगाड़ गयो, बिगाड़ गयो नंद जी के लाला। भर के पिचकारी मोह, मारो अवाज बेसी गयो पण मने बहु गमे छे। भर के पिचकारी मोह मार गयो, मार गयो यशोदा जी को लाला। दूजी पिचकारी मेरी बिंदिया पे मारी, बिंदिया पे मारी मेरी बिंदिया पे मारी, मेरी सोने की बिंदिया बिगाड़ गयो, बिगाड़ गयो नंद जी को लाला। भर के पिचकारी मोहे मार गयो, मार गयो नंद जो के लाला। तीजी पिचकारी मेरी चुनरी पे मारी, चुनरी पे मारी मेरी चुनरी पे मारी, मेरी सुरंग चुनरिया बिगाड़ गयो, बिगाड़ गयो नंद जो के लाला। भर के पिचकारी मोह मार गयो, मार गयो यशोदा जी के लाला। चौथी पिचकारी मेरी पायल पे मारी, पायल पे मारी मेरी पायल पे मारी, मेरी सोने की पायल बिगाड़ गयो, बिगाड़ गयो नंद जो के लाला। भर के पिचकारी मोह मार गयो, मार गयो नंद जो के ला। सामने जઈને લલિતા અને વિશાખા બધા વાતો કરે છે કે આવી રીતે અમને ગોકુળમાં રંગી નહીં ખાતા, અમારું બધા શ્રૃંગાર બગાડી નહીં ખાતા। बाबा क्यों, ये कौन है, मेरे को बता दो, मैं निपट लूंगा वाको। राधा जी के ना 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 ना, निपटने जैसा नहीं है, ऐसे तो भोला भाला है, वाको कोई निपटने की बात ही नहीं है बाबा, वा के पास मत जाइयो। राधाजी ने चिंता थी या बाबा क्या त्या जाए અને ઠાકોરજીને કાંઈ નિપટે ને કાંઈ કરે તો પ્રભુના તત્સુખની ભાવના। नहीं नहीं बाबा भोला भाला है, लेकिन हमारे साथ यूं ही मस्ती करता है। नहीं नहीं कुछ ऐसा है तो बोल दो, पहले वहां निपट के आओ, वहां का कुछ नहीं लूंगा। ये तेरे रेखाएं देखती है कि यहां से लेने में कोई हर्ज नहीं है, बाबा वहां मत जाना, जो कुछ चाहिए ना हमसे ले लो। वो इतना भोला भाला है और वो गवारिया है, वो ग्वारिया है, गैया चराता है, लेकिन गैया चराते जाते वक्त भी वो गैया को भी इतना प्यारा है, बछड़ा को भी इतना प्यारा है। बाबा वो तो सबका प्यारा है। ઠાકોરજી કે આપણે તો વખાણ જ વખાણ થાય છે, એને ક્યાં ખબર છે હા મેં ઊભો છે એ જ છે। રાધાજીના નેત્રમાં એની બોડી લેંગ્વેજમાં જે પ્રેમ ઉભરાય છે ઠાકોરજી તરફ, એ જોઈને ઠાકોરજીને એમ થાય છે કે આ બધું મૂકી ને મૂળ વેશમાં આવી જાઓ અને રાધાજીને ભેટી પડું।
ઠાકોરજી કે હજી વાર છે, હજી સમય પાક્યો નથી। राधा जी क्या बड़ी बड़ी बातें बहुत हो गई, बोलो क्या लेना है। नहीं बिटिया, क्या नाम तेरा बतायो। राधा। ओहो, वृषभान जी की बिटिया, तुम्हें बाबा वृषभान जी ने। अरे हिमालय में बातें करते हैं, वृषभान जी की बात तो हिमालय में होती है। राधा जी तो और पुरहाया, हाँ मारा बाबा नु नाम तो चारे बाजू। ठाकोर जी क्या बधुं पछी खबर पड़शे, हमणां कांई मारे कहेवुं नथी। ललिता विशाफान शुभगान क्या, हाँ अपनी बेनपणी सखी केवी, वृषभान जी की लली। वृषभान की लली, वृषभान की लली तो को रंग डारूरी। वृषभान की लली, वृषभान की लली तो हे रंग डारूंगी। राधा जी तो पुराना। बाबा अब क्या हीरा मोती माणिक सोना जवेरात चांदी थाल भर के ले आऊं क्या। अलख निरंजन, ये सोना चांदी वाले बाबा नहीं है, ये हिमालय वाले बाबा है। राधा जी के तो शू लेशो, बोलो मत। ठाकोर जी के बोले छे तो बहु आनंद आवे, पण स्त्रीओने तमे जेटલું વધુ रोको ने એટલું વધુ બોલે। એને ઉપસાવવા માટે આજ કહેવું પડે, बोलो मत। राधा जी के यूं काम करो, मैं कहाँ बोलती हूँ, मैं तो हिमालय की बात। ठाकुर जी के उपसाવો એટલે હજી બોલશે। ઠાકોર जी ने मीठी मीठी बत्तियां બહુ વાતલી લાગતી હતી। संध्याનું એક કીર્તન છે, तेरी मीठी मीठी जूठी मूठी बत्तियां। यशोदाजी के मीठी मीठी तो છે પણ જૂઠી જૂઠી છે, વાતો બનાવવામાં તો બહુ હોશિયાર છે। ઠાકોરજીએ એ લીલા અહીંયા વિસ્તારી। ओहो, अब क्या लोगे, देखने दे, सोचने दे, परखने दे, फिर लेने की बात। बराबर नहीं लगा तो कुछ भी नहीं लेंगे। अरे बाबा ऐसे कैसे वापस जाओगे, यहाँ से लेने। देखो अब तेरी भ्रुकुटी देख ले, अब तेरा हस्त दिखा। राधाजी के हारो आम तो हारा लागे छे, हिमालय ना बाबा क्या मंत्री बंत्री नाखे तो मारा बाबा ने तो हूँ एक नहीं कीर्ति चे बूम पाड़ी, बिटिया ओ बिटिया, वो हिमालय वालो बाबो गयो के नहीं। राधा जी के बाबा के अब कछु नहीं लेना कई, वो क्या समझते, भिखारी समझती हमको, गयो कि नहीं। अब बस जय श्री कृष्ण, कुछ नहीं लेने का, आप आनंद से रहो, खुश रहो, सुखी रहो, ऐसे ही हंसती रहो, हमको कुछ नहीं चाहिए, हम चाहते। अरे बाबा ऐसे कैसे चाहते हैं। राधा जी हाथ पकड़ी लीधा, बाबा बैठो। ठाकुर जी के हाथ पकड़े એટલે તો લીલા કઈ રીતે हाथ पकड़ीने बेच। देख बिटिया, तेरा हस्त मेरे को स्पर्श हो गया तो सुकून मिलता है। हिमालय में जब मैं तप करता हूं तब जो सुकून मिलता है वो ही सुकून तेरा हस्त के स्पर्श से मिलता है। कुछ तो है, अब सामने बैठ जा। राधा जी स्पर्श कर्यो એટલે કે કઈક લોચા લાગે છે। વિચાર કર્યો, ત્યાં નટખટ નંદલાલ તો કે ના, આમ તો ભભૂતિ છે, આમ નાગ ફેણ ચડાવીને બેઠો છે અને વાઘાંબર ઓઢ્યું છે, લાગતો તો નથી। તો આનો સ્પર્શ કર્યો તો મને કેમ આવું લાગ્યું। રાધાજી કે શ્યામ સુંદર સિવાય હું કોઈને સ્પર્શ કરું નહીં, અને હું આવેશમાં આવીને એને સ્પર્શ કરી ગઈ તો સમથિંગ ઇઝ રોંગ। રાધાજી આવા દ્વિધામાં હતા ત્યાં ઠાકોરજી હાથ પકડી લીધો, हाथ यूं कर। राधा जी हाथ आम नापना पड़ेगा। ठाकुर जी हाथ हथे वालों कर लीधो। राधा जी क्या मने केम आम मूर्छित थाती हो, हूँ नशा में आवी जाती हो, हूँ देहानुभान भूली जाती हो, कई जुदू छे।
આ જોગી મને બેભાન તો નહીં કરી દે, આ જોગી મને મૂર્છિત તો નહીં કરી દે. રાધાજી એટલા પરવશ થઈ ગયા ઠાકોરજીના સ્વરૂપની અંદર, સ્પર્શની અંદર, કે હસ્ત બે આમ બાબા લલિતા, બાબા ક્યાં કરતે હો? चुप, बाबा को मत रोको, मैं लेने नहीं आया, बैठ जा. बताए भाई गया आम करे ना थे. चंद्रवली के पण बाबा नापता हो, जो मेरी हथेली के बराबर हथेली होगी तो ये भी बाबा बनेगी. अरे हमारा कोरी ने बैठ जा, बैठ जा. हस्तमेळाप थयो. राधाजी ओळखी गया. श्याम सुंदर सिवाय मारा हस्तनो स्पर्श बीजा कोई करी शके नहीं. आ तो काले मैंने चैलेंज आपी थी कि श्याम सुंदर तमारामां त्रेवड़ होय तो मेलमां आवीने रंगजो. हवे मेलमां आवी गया. राधाजी परवश थई गया. ठाकोरजी के बैठ. एक हाथ ठाकोरजीना हाथमां, बीजा हाथथी ठाकोरजीए श्रृंगी वगाड़ी. चारे बाजुथी सखाओ मेलमां आवी गया अने रंगथी भर दिया. पीछे ते आयो नंदलाल री, मुँह पे रंग डार गयो रे. पीछे ते आयो नंदलाल री, मुँह पे रंग डार गयो रे. रंग डार गयो रे मुँह पे रंग डार गयो रे. रंग डार गयो रे मुँह पे रंग डार गयो रे. पीछे ते आयो नंदलाल री, मुँह पे रंग डार गयो रे. शिवरात्रि महादेवनी वाघांबर ओढ़े सावरो बधा राजी राजी थई गया. राधाजीए कीधुं हम हारे तुम जीते. कीर्तिजी के होड़ी में न हारवानुं होय न जीतवानुं होय, होड़ी में रमवानुं होय. ये कौन हेरी? ललिता के बोलती नहीं, बोलती नहीं, बोलती नहीं. मेल में आवी गया. राधाजी के मां आ बाबा छे ने नवा नवा रंग हिमालय मांथी लई आव्या छे, एटले देव आव्या छे. तो आ भरी केम मूक्या? एणे कीधुं जो आवा रंग क्यांय नहीं होय. आ चोवाना, चंदन, अबील ने गुलाल ने ऐसे मत लइयो, अंदर से कुछ दइयो. हीरा मोती माणेक परवड़. ठाकोरजी के आ निधि मारी पासे आवी गई छे. राधा रूपी निधि मने मळी गई छे. हवे मारे कांई जोईतुं नथी. अने आ महाशिवरात्रिए जे शास्त्रीजीए ब्रजवासी आ लीला कही थी, मने तो एवी आवडे नहीं मारा वाला, पण एनी अंदर आपणे भूली जईए कि आपणे अमदावादमां बैठा छीए. આપણે બરસાના પહોંચી જઈએ, મેલમાં પહોંચી જાય, રાધાજીને ઠાકોરજીની સન્મુખ થઈ જઈએ. પર કે પિચકારી મોહે માર ગયો નંદજી કે લાલા. આવી હોળીની તો અનેક લીલાઓ વ્રજવાસીને મોઢે સાંભળવાનો જે આનંદ આવે એમની વ્રજભાષામાં આનંદ પરમાનંદ વ્રજમાં કરીએ. હજી વ્રજ મોહે બિસરત નાહી ઉધો, व्रज मोहे बिसरत नाय. व्रज के बिरही लोग बेचारे ठगे से रह गए. व्रज के बिरही लोग बेचारे ठगे से रह गए. ठगाई गया. कोई अपन ठगी जाए पर तम शू कर लियो ने? मोडू फाटू रही जाए, कशो ज ना करी शके. एम आपणे ठगाई गया. एम आपणे व्रजमांथी आवीने ठगाई गया. पाछा नवे नाके दिवाળી. कन्फर्म लईने ज जाए टिकिट. आरएसी होय तो वળી રહેવાનું મન થાય ને કે નથી કન્ફર્મ થઈ, હાલો રહ્યો પૂછી જોઈએ 2 વાર એજન્ટને, કન્ફર્મ છે ને એટલે અમારે વ્રજમાં પાછું જવું છે. હા હા, જેથી કન્ફર્મ નહીં હોય ને તેથી 2-4 મહિના રહેશું. વ્રજવાસ કરવો ઠાકોરજી ઈચ્છે તો જ રહેવાય, યમુનાજી ઈચ્છે તો જ રહેવાય. મારીને તમારી ઈચ્છાથી ના રહેવાય. મારા વાળા આવી કેટલી બધી હોળી લીલા, રસ લીલા, રાસ લીલા, રસિયા લીલા
માહે પડા મહાસુખ માણે દેખનહારા દેશ કે. વ્રજ તો ન આવે ત્યાં સુધી સત્સંગ અધૂરો, વ્રજ આવે એટલે મધુરો. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી, નવનીત પ્રિય શાસ્ત્રીએ કેટલા પ્રેમથી આ ગ્રંથ લખ્યો હશે કે રોજ એમની સુધી લેવાય છે. એ તો લીલામ પહોંચી ગયા. એમણે પુષ્ટિપુલ્ય નહીં લખ્યું, એમાં ભાગવત એમણે લખ્યું છે શૃંગારાત્મક, આખું સમજાય અને સમજાય એટલું શૃંગારાત્મક, અને એટલા પ્રાસ બેસાડ્યા છે. હવે મને, હું લઈ આવી હતી નડિયાદ ગઈ હતી, તો હવે મારી પાસે 3-4 ભાગવત હતા. ત્યારે આપણે ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવેલા, તો કોકે કીધું કે વાંચવા દો, લઈ ગયા. પણ એ વાંચતા હશે એવું રાજી થયું. મેં વાંચી લીધું છે એટલે મારે જોઈતોય નથી, અને મને કોઈ અબળખાઈ નથી, અફસોસ નથી કે લઈ ગયા. પણ જે લઈ ગયા છે ને એ વાંચજો મારા વાલા, અને તમારે વંચાઈ જાય ને તો બીજાને આપજો. મારી પાસે ઘણાય છે, મારે નથી જોઈતા. પણ નવનીત પ્રિય શાસ્ત્રીનું ભાગવત, જે અંદર શૃંગારાત્મક ભાષા છે, એમણે આખો રસ ઉત્પન્ન કર્યો છે. એવા જ આ વ્રજ વિહારમાં રસ છે. અત્યારે આપણે ગિરિરાજજીની વાતો કરીએ છીએ. ગિરિરાજજીના વર્ણનમાં એમણે સાગર ને ગાગરમાં ભર્યો છે, જે આપણા બસમાં નથી. એટલે આપણે વાંચીને જોઈએ. તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ, રસિક પ્રીતમ ગાય છે. રસિક પ્રીતમ કોણ? હરિરાય. હવે એની લીલા મેં ઘણી વાર કહી છે, પણ અનુસંધાન આવ્યું એટલે હવે પાછી ફરી વાર એનું ટૂંકમાં વર્ણન કરું. હરિરાય મહાપ્રભુ જેસલમેર બધા રાજાને સનાત કરવા. કેમ? એમના ભાઈ ગોપીનાથજી હવે ખીમનોરમાં રહેતા હતા. એમને ઠાકોરજીએ ચતાવ્યું ગોપીનાથજીના વહુજી હવે લીલા વિસ્તારવાના છે, એ દુઃખ સહન કરી શકશે નહીં. તો હરિરાયજીએ વિચાર્યું કે એનો કાંઈક રસ્તો કાઢો. એટલે પોતે અહીંયા પધાર્યા. ક્યાં? જેસલમેર. હવે ઊંટડી ઉપર બેઠા હતા અને દરવાજે આવ્યા એટલે રોક્યા. એ કે ટેક્સ ભરો, કર, તો જ અંગત જવાય. હરિરાયજીએ કહ્યું, ભાઈ અમારે ટેક્સ ન ભરવાનો હોય, અમારું દ્રવ્ય તમારા આમાં આવી જાય ને તો એ બરાબર નહીં. એ પુષ્ટિ માર્ગીય ન હોય એટલે એને કંઈ સમજાવ્યું નહીં કે ગુરુ દ્રવ્ય કે કશું જેમ. ઓલાએ કીધું, બહાર ઊભા હતા ટેક્સવાળા બધા સિપાહીઓ, ભાઈ કાયદો બધા માટે, રાજા તિરંખો દિહરકો. હરિરાયજી પોતાનું ઊંટડી પાછી વાળી ગામની બહાર આવ્યા. ઠાકોરજીને રાજભોગનો સમય થયો હતો. એમની સાથે જે બધા હતા એને કહ્યું, ઠાકોરજીને અવેર થાય છે, આ વૃક્ષ સરસ, અહીંયા આપણે ઠાકોરજીને સમાધાન કરી અને ભોગ ધરાવીએ, પછી આગળ જઈએ. તો કે જળ? તો કે આ સામે તળાવ દેખાય છે. જોયું તો હાવ ખાલી. આ તો વર્ષોથી ખાલી છે. આ તો રણ પ્રદેશ છે, અહીંયા જળ નથી. હરિરાયજીએ ચારીજીને જળ અંદર પધરાવ્યું. એટલું જળ આવ્યું, એટલું જળ આવ્યું કે રાજાના મહેલ સુધી જળ પહોંચી ગયું. અને પ્રજા એવી ઉમટી દર્શન કરવા કે જે તળાવ અમારા વડવાઓના વખતથી ખાલી હતું, અને આ રણમાં કોઈ દી અહીંયા એક છાંટોય જળ આવ્યું. અને આટલું જળ ઉભરાઈને છેક રાજાના મહેલ સુધી આવ્યું. રાજાએ પૂછ્યું, આ પ્રજા કેમ આટલી દોડે છે? બધાએ કીધું, કોઈ સંત મહાત્મા આવ્યા છે, આ એની લીલા. રાજા પાઘડી મૂકીને દોડ્યો ઉઘાડા પગે. હરિરાયજીએ ઠાકોરજીને ભોગ ધર્યો હતો એટલે અંદર તો આવવા દે નહીં, ટેરો કરેલો હતો, બહાર બેઠા હતા. રાજાએ આવીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. કયા રાજા? જેસલમેર, જે અત્યારે મેલ છે એના વંશજોનું છે. હરિરાયજીએ કીધું, પધારો, અંદર પધારો. તો કે ના,
અમે પહેલાં અંદર જ આવતા હતા, પણ તમારા સિપાહીઓએ રોક્યા કે કર ભર્યા વિના ન જવાય, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. એક શરતે ક્ષમા કરો, તમે એને કાંઈ દંડ ન આપતા. એમણે એમની ફરજ બજાવી છે. રાજાએ કીધું જેવી આપની આજ્ઞા. સેવા પહોંચીને રાજાને સામૈયાને બેન્ડ વાજાને સેનાને મૃદંગને ઝાંઝને ભેરીને ડફને કળશને ગુલાબજળના છંટકાવને ચારે બાજુ આસોપાલવના તોરણોને રસ્તામાં બધા નાચતા ગાતા હરિરાયજીને પધરાવીને આવ્યા અને મેલમાં ઉતારો આપ્યો, જ્યાં અત્યારે હરિરાયજીના બેઠકજી છે. આખો બેલ એમના વંશજોએ વેચી નાખ્યો, હોટેલ કરી નાખી. પણ બેઠકજી જેવી બીજે લઈ જવા જાય ત્યાં અંદર કાં મધમાખીઓ આવે, કાં મકોડા આવી જાય. એ રાજાના વંશ છે, નક્કી કર્યું કે આખો મેલ ભલે વેચાય, આ બેઠકજી તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય ખાલી કરાવીશ નહીં. અને પંચાયતમાં આજે પણ એ બેઠક હરિરાયજીના નામની છે. હવે હરિરાયજી ત્યાં રહ્યા. એમના ઠાકોરજી ભેગા લઈ આવ્યા હતા ગિરધારીજી. આમ હરિરાયજીના નિધિના ઠાકોરજી વિઠ્ઠલનાજી સામનેજી સહિત, જે અત્યારે નાથદ્વારામાં ખેડાઈમાં સામે બિરાજે છે. આપણે બધાએ દર્શન કરીએ છીએ. હવે રોજ જે આનંદ કરે. હવે એકવાર રોજ સાંજે રાજા દંડવત કરવા આવે. એકવાર સાંજે રાજા દંડવત કરવા આવ્યો. હરિરાયજીએ કહ્યું હવે મારે અહીંથી વિજય થયો. ના, એમનો જ આવવા દો, આપ અહીંયા થોડો વાર બિરાજો. અમને સનાથ કર્યા છે, હવે અમને પોષણ આપો. ગમે એવું મીઠું વૃક્ષ વાવ્યું હોય પણ એને પોષણ ન મળે ને તો મુરઝાઈ જતા વાર ન લાગે. પુષ્ટિ માર્ગમાં સત્સંગનો જ્યારથી એને ઓછો થયો છે ત્યારથી જ વ્યાપ વધ્યો છે, પણ ઊંડાઈ ઘટી ગઈ છે. હરિરાયજી રોકાણા. એ કે મારી એક શરત છે, હું રોજ એક પત્ર લખું અને અહીંથી ને ખીમનોર પહોંચાડો. રાજાએ એવી વ્યવસ્થા કરી. ત્યાંથી નીકળે એટલે ઊંટ, એ ઊંટ થોડે પહોંચે એટલે ઘોડો, વળી પાછો થોડો પહોંચે એટલે ઊંટ. એમ કરતાં ત્યાં સુધીમાં રોજ એક પત્ર પહોંચી જાય. ક્યાં? ગોપીનાથજી. એ ગોપીનાથજી એટલા સેવામાં રથ વહુજી સાથે, અને વહુજી એમને સેવામાં એટલા સહાયક, એના લીધે વહુજીને આસક્તિ બહુ વહુજીમાં. જે પત્ર આવે એ આમ ગોખલા મૂકી દે, જે પત્ર આવે ગોખલા મૂકી દે. 41 પત્ર લખ્યા અને વહુજીએ લીલા વિસ્તારી. બહુ દુઃખી થઈ ગયા, કારણ કે સહાયક હતા સેવામાં. ત્યારે એમના એક સેવક હતા પ્રેમજીભાઈ. એમણે કહ્યું કે દાદાભાઈના પત્ર આવ્યા છે, કે મારામાં તો ત્રેવડ નથી, તું વાંચ. એણે વાંચ્યા. પત્ર વાંચીને ગોપીનાથજી એકદમ શોકમાંથી બહાર આવી ગયા કે મારા પ્રભુનો વિરહ હોવો જોઈએ. વહુજીનો આટલો વિરહ છે એટલો મારો પ્રભુનો હોવો જોઈએ. અને પાછા સેવામાં રત થયા. એ 41 શિક્ષાપત્ર આજે પણ દરેક ઘરમાં બૃહદ ટીકા સાથે, ગોપીનાથજીની ટીકા સાથે આપણે બધા વાંચીએ છીએ. અને એવું કહેવાય છે કે આપણે ક્યાંય મૂંઝાણા હોઈએ, ક્યાંય નિર્ણય ન લઈ શકતા હોઈએ, આમ કરું કે આમ કરું, દ્વિધામાં હોઈએ, ત્યારે તમે એ પુસ્તક હરિરાયજીનો ગ્રંથ શિક્ષાપત્ર ઉઘાડો અને જે પત્તું હાથમાં આવે એમાં તમારો પરિણામ, તમારો સુઝાવ હોય કે તમારે આમ કરવાનું. એવા દાખલા મેં મારી નજરે ઘણાય જોયા છે, જે જેના મુખારવિંદથી પણ સાંભળ્યા છે. તો એવા હરિરાયજી ત્યાં જેસલમેરમાં બિરાજતા હતા. એમના ઠાકોરજી ગિરધારીજી આજે પણ ગિરધારીજી ત્યાં જ બિરાજે છે. અને બાજુમાં હરિરાયજીના બેઠકજી છે. હવે એકવાર હરિરાયજી બિરાજતા હતા અને ગિરધારીજી સામો દ્રષ્ટિ કરતા હતા અને વ્રજ આવી ગયું યાદ, ગોવર્ધન આવી ગયું, તળેટી યાદ આવી ગઈ, મદન મોહનજી આવી ગયા, ગોવિંદ કુંડ યાદ આવી ગયો. આંખમાંથી અસરુની ધારા જવા માંડી અને હરિરાયજીના મુખારવિંદમાંથી આ આસરાનું પદ નીકળ્યું.
ગોવર્ધન કી રૈયે તળેટી શ્રી ગોવર્ધન કી રઈ તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ. એની પહેલા આવે છે એક મદન ગોપાલ સેવ્ય, આ છેલ્લી છે આ અનુસંધાન. તન પુલકિત વ્રજ રજ મેં લોટીએ ગોવિંદ કુંડ મેં નહીં રસિક પ્રીતમ હિત ચિત કી બાત શ્રી ગિરધારી જીસો કહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહી. કીર્તન ગાયું છે ગોવર્ધન કી તળેટીનું. બિરાજે છે ક્યાં? જેસલમેરમાં. ગાય છે કોની સામે? ગિરધારીજીની સામે. બેઠા છે બેઠકજીમાં. ઠાકોરજી આખું વ્રત ત્યાં ખડું કરી દીધું. ગોવર્ધન કી તળેટી આવી ગઈ ને, ગોવિંદ કુંડ આવી ગયો ને, ગિરધારીજી આવી ગયા. તો ગાઈએ ત્યારે આપણને એમ થાય કે આ ગોવર્ધન કી તળેટી માં બેસીને ગાયું હશે. ના, જેસલમેરમાં બેઠકજીમાં ગાયું છે. મારા વાલા, એટલી બધી લીલાઓ છે, એમ થાય આ કહી દઉં કે આ કહી દઉં, પણ સમય પ્રમાણે રહીએ એમાં આનંદ. નદી બે કાંઠે વેચે તો જ સારી લાગે, પૂર આવે એ પાણી કામમાં આવે નહીં. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. વિરહે ભાવના સ્પર્શ ક્લેશ વૃદ્ધિ કરો યત લીલોદયે તાપ ભાવાદ વિગુણ સોનું ભૂયતે. ગુજરાતી. વિરહમાં હું પ્રભુને સ્પર્શ કરું છું એવો વિચાર આવો એ પણ ક્લેશને વધારનારો થઈ પડે છે. અને જ્યારે પ્રભુની લીલાઓનો અનુભવ થવા માંડે ત્યારે તાપ તો રહેલો જ છે, તેથી ક્લેશ બમણો અનુભવ છે. પ્રભુની લીલાનું અનુસંધાન માનસીમાં. એટલે જ વલ્લભે કહ્યું છે તનુ વિત્તજા. તનુ વિત્તજા રોજ કરો. તનુ એટલે શરીરથી, વિત્ત એટલે આપણા પૈસાથી, અને તન મન ધનથી સેવા કરો. તો એનું ફળ શું? માનસા સા પરામતા. તમે માનસીમાં પહોંચી જાઓ. પછી સતત તમે એમાં જ રહ્યો. તમે લૌકિક કોઈ વાતો તમારી કરતા હોય તો તમારું મન ત્યાં જ હોય. તમને બીજું કઈ યાદ જ ન આવે. તમને સ્પર્શ પણ ઠાકોરજીનો જ મળે. તમે અનુસંધાન પણ ઠાકોરજીનો જ આવે. આજે એક વૈષ્ણવ હતા તો કે ઠાકોરજીને ભોગ ધરાવ્યો. તો મારા દીકરાને પૂછ્યું આજ પ્રભુ ક્યાં પધારશે? એ કે આજે શિવરાત્રી છે બા, એટલે ચકલેશ્વર મહાદેવ માનસી ગંગા. એ બા કે હું થોડીક વાર ઈલાબેન ચોખ્ખા થઈ ગઈ કે વાત તો સાચી છે. શિવરાત્રી હોય તો માનસી ગંગામાં વલ્લભ બિરાજે છે, અને ઠાકોરજી તો નિત્ય લીલા ત્યાં, નિત્ય નવતમ લીલા, શ્રુતિ ન પામે પાર. તો આજે કે અમારા ઠાકોરજી માનસી ગંગા ચકલેશ્વર મહાદેવ ભોજન કરવા પધાર્યા છાક. એનો ભાવ કેવો સુંદર. આ ભાવ ક્યારે આવે ખબર છે મારા વાલા? જ્યારે તમે માનસી સુધી પહોંચવા માંડો. પહોંચ્યા નથી આપણા જેવા તો હજી ક્યારેય, આપણી તો હજી લાયકાત જ નથી. આપણે તો વ્રજમાં હોય તો ઘરને યાદ કરતા હોય. હલો, સગુનનું પેપર કેવું ગયું જુઓ. પણ વલ્લભે કહ્યું છે સંસારમાં રહીને શ્યામને ભજાય. ટિકિટ બુક કરાવી ત્યારે ખબર નહોતું કે સગુનનું બોર્ડનું એક્ઝામ 10માની છે. થઈ ગયું વ્રજમાં વયા ગયા. પણ દીકરીને આપણે વ્રજમાંથી નહીં ફોન કર્યો તો એણે સરસ કીધું બા તમે વ્રજમાં છો ને ત્યાંથી આશીર્વાદ આપો, એટલે મારા પેપર મહેનત કરી છે ને એ પ્રમાણે ઠાકોરજી મને ફળ આપશે. ઘણા કાલથી 12માની એક્ઝામ ચાલુ થઈ છે, તો ઘણા દીકરા દીકરીઓના ફોન આવ્યા
કે આવીએ? મેં કીધું ના, અમે દીકરાઓ દીકરી. તમે અમદાવાદમાં ક્યાં ક્યાં રહેતા હો? એ કે અમે ઈલા આંટી 5:30 થી 6:30 આવીએ. આવવા જવાનો 1 2 કલાક બગડે, અહીંયા મારી આ અડધો કલાક. ફોનમાં અહીંથી હું અત્યારે બધાય મારા દીકરા દીકરીઓને અંતરથી ને શુભેચ્છા આશીર્વાદ દેવાય એવું મારું કોઈ સામર્થ્ય નથી. હજી હું એ તબક્કે પહોંચી નથી. હજી મારામાં વૈષ્ણવતા એટલી નથી, એટલી દીનતા નથી. પણ તમને બધાને મારા ઉપર ભાવ છે. એ ભાવથી હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે મારા અંતરની શુભેચ્છા છે કે તમે જેટલી મહેનત કરી છે એ ફળ ઠાકોરજી તમને આપશે. અર્જુને કહ્યું કરીશ એ તો વચન, તમે કયો એમ કરીશ. બસ ઠાકોરજીને જે કરવું હશે એ જ કરવાના છે. તમારી મહેનત ફલિત થાય એમાં હું રાજી. તો કોઈ ધક્કો ખાશો નહીં, કોઈ આવશો નહીં મારવાલા. મને તો હું તો રાજી થાવ તમે બધા યુવાન યાર આવો ને ત્યાં તમારી યારે વાતો, તમારી સાથે અનુભવ શેર કરવાનો મને બહુ આનંદ આવે. પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી થઈ ગયા. તો મારા વાલા તમને બધાના અહીંથી ને ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રભુ તમારા મનોરથ પૂરા કરે. વાત કરીએ છીએ વાત મુક્તાવલીની. તો માનસીમાં તમે પ્રભુનો સ્પર્શ પામી જાઓ. આજે આ બેનને કેવો આનંદ થઈ ગયો કે ચકલેશ્વર પધાર્યા, કારણ કે આજે શિવરાત્રિ છે. આજે એક બેનનો ક્યાંકથી ફોન આવ્યો હતો, ગામનું નામ ભૂલી ગઈ. એ કે મારું નામ ન દેતા. મેં કીધું આટલા વખતથી તમે સત્સંગ સાંભળો છો, કોનું નામ આપ્યું? એમણે પોતાનો અનુભવ શેર કર્યો કે મેં ઠાકોરજી પુષ્કર એવા બહુ આનંદથી ને મારા પ્રભુની સેવા કરતી હતી, લાડ લડાવતી. 2016માં એક્સિડન્ટ થયો, એવો ભયંકર થયો કે 2 હાથ અને બધું. પછી મહિનો ઠાકોરજી બીજાને ઘરે હતા હોસ્પિટલમાંથી, એટલે બહુ નાક બંધ થઈ ગયા. ઓ વલ્લભ. તો પધરાઈ આવી, પણ 2 હાથની તકલીફ મારી જેમાં, તો 2-3 વાર ખેલી ગયા. એટલે મેં ગુરુદેવને ફોન કર્યો, કારણ કે હું રહું છું સાઉથમાં અને મારા ગુરુદેવ કાઠિયાવાડ ગુજરાતમાં. ગુરુદેવે કીધું કાંઈ વાંધો નહીં, પધરાવી જાઓ. મનમાં ના હતી તોય પધરાઈ આવી, કારણ આટલા વર્ષથી ઠાકોરજી વિના ઘર કેવું લાગે. પણ હાથમાંથી ખેલી જતા હતા, 2 હાથ નકામા થઈ ગયા હતા. પધરાવીને આવી તો રાતના મને સતત એવું લાગે ઠાકોરજી કે મને કેમ મૂકી આવી, મને નથી ગમતું તારા વિના, મને કેમ મૂકી આવી તું. હું ખેલી જાત તો હું કઈ ફરિયાદ વલ્લભને ન કરત, હું ધ્યાન રાખત ન ખેલી જાત, તો મને કેમ મૂકી આવી. હવે કે મારું તો મન વિહવળ થઈ ગયું, શું કરું? ગુરુદેવને ફોન કર્યો તો કે વસ્ત્ર સેવા કરો અને ઉપર પાક ધરાવજો, એટલે સાક્ષાત સ્વરૂપ હોય ને એવું જ તમે ફીલ કરશો. તો ત્યારની 16 થી અત્યારે સુધી વસ્ત્ર સેવા પાક સહિત કરું છું. અને હું મારા લાલનની સેવા કરતી હોઉં ને એ જ રીતે બધો ક્રમ છે. તો એ કે તમે વારંવાર કહો છો કે એકવાર આપણો હાથ વલ્લભ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, તો ગોવર્ધનનાથજી એ હાથ આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડતા નથી. એની પ્રતીતિ મને કરાવી કે મારા ઠાકોરજી મારા વિના રહી શક્યા નહીં. મારા વાલા, આવી તો કેટલા બધા લોકો મને ફોન કરતા હોય, કહેતા હોય. હું કહેલું જ કહીશ, શબ્દો ફેરવશે, પણ મારા પોતાના ઘરનું કાંઈ નહીં કહું. તો અહીંયા પણ માનસીમાં જેમ જેમ માનસી સિદ્ધ થતી જાય એમ વિરહ વધતો જાય. 6 મહિના ગુસાઈજીને કેવો વિપ્રયોગ હતો ચંદ સરોવર પર. છેલ્લે તો પ્રાણ કંઠે આવી ગયા હતા અને તરત ગોવર્ધનનાથજી એમનો સમય પૂરો થયો એટલે સેવામાં બોલાવ્યા. તો એકવાર માનસી સાપરામતા થઈ જાય પછી કોઈ ફળની અપેક્ષા રહેતી નથી. બોલો વલ્લભા.
દયારામભાઈના ચંદ્રાવાલા. ચશ્મા લેવા જવું છે નજીકના, પણ ટાઈમ મળતો નથી. આપણે અત્યારે 14મું ચંદ્રાવાલું કરીએ છીએ. કાલે આ કીર્તન ગાયું કોનું? પરમાનંદ દાસ. હવે એનું ગુજરાતી. આ પદમાં પરમાનંદ દાસજી કહે છે કે ભગવાનના ભજન સ્મરણમાં જોઈએ તે સંપત્તિ તો ભગવાને બધાને એક સરખી આપી દીધી છે. આંખ, નાક, કાન, ગ્રીવા બધું ભગવાને સરખું આપ્યું છે. હવે ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે જોવાનું. દુરુપયોગ કરો તો એ તમારા નસીબ, સદુપયોગ કરો તો એ તમારા ઉપર કૃપા. કૃપા તો છે જ, પણ આપણે છત્રી લઈને ઊભા છે. વરસાદ જોરદાર પડતો હોય અને આપણને બધા એમ કે આટલી બધી અડાઈ થઈ છે, ગુમડા થયા છે, પેલો વરસાદ જા નાઈ લે. આપણે હોશિયાર, ઘરમાં બધાને એમ કે ગઈ નાવા, છત્રી લઈને ગઈ કે ભીંજાઈ ન જાઓ. પછી કઈ બધાને મટી ગયા, મને કાનું મટ્યું. બેન તું છત્રી લઈને ગઈ હતી. આપણે બધા છત્રીવાળા છે. કૃપા તો બધા ઉપર એક સરખી જ વરસે છે મારા વાલા. પણ આપણે તારું, મારું, અહંતા, મમતા, મોહ આ બધાની છત્રી લઈને ઊભા છે. એટલે પ્રભુના પ્રેમથી ભીંજાતા નથી. હવે કે છે નેનોથી ભગવત રૂપ નિહાળવું, નેત્રથી. કાનોથી ભગવત ગુણગાન સાંભળવું. જીભ આપી છે તે ભગવત યશોગાન કરવા. હવે આવી બીજી સંપત્તિની જરૂર રહેતી નથી. હવે આ સંપત્તિનો સદુપયોગ ન કર્યો તેણે આ સંસારમાં આવીને ખોટ ખાધી છે. એક ગુરુદેવ હતા, એણે ઘણા બધા શિષ્યો હતા. હવે ગુરુદેવ સમજી ગયા કે મારા લીલામાં જવાનો સમય નજીક આવ્યો છે. હવે મારા પછી કોણ? તો બે એવા હતા જે આમ સરખા બધા એ બાબતમાં. તો ગુરુદેવ કે હું જજ નથી કરી શકતો કે પેલા આ બેમાંથી કોણ, આઈધર ઓર સર્વાયર. શ્વાસ નથી લે. એ કે પરીક્ષા કરી લો. મુઠ્ઠી ચણા ભરી બેયને આપ્યા. આ મુઠ્ઠી ચણા તારા અને આ મુઠ્ઠી ચણા તારા. આવતા વર્ષે આ ચણા લઈને પાછા આવજો. પછી હું નક્કી કરીશ કે આ આશ્રમનો ઉત્તરાધિકારી કોણ. બે ગયા. વર્ષ પછી એ જ વાર ને તિથિ ને સમય ને તારીખ ને બે આવ્યા. પેલો આવ્યો પાઘડી પહેરી હતી, એમાં ચણાથી ગાંઠ વાળી દીધી હતી. જેવા આપ્યા હતા, જેટલા આપ્યા હતા મેં ગણ્યા હતા, એટલા એવા ને એવા લો. ગુરુ તું કે બહુ સરસ. બીજો આવ્યો, લાવ કાન ખાલી હાથે. એ કે બહાર હાલો અહીંયા અંદર કે કાં. એ કે ચણા ખેતરમાં વાવી દીધા હતા તો એટલો પાક ઉતરો આપની કૃપાથી, કારણ કે આપે એ ચણા આપ્યા હતા તો ગાડા ભરીને ચણા લાવ્યો છે. ગુરુદેવ કે મારું અત્રાગધારી તું. ચણા બેયને આપ્યા હતા, એકે સાચવીને રાખ્યા અને એકે વાયવા. આપણને નેત્ર બધાને આપ્યા છે. હવે આપણે નક્કી કરવાનું છે. ઠાકોરજી કે બધું આપ્યું છે. હવે પાછું આવ ત્યારે પૂછીશ કે નેત્રથી હું કર્યું? ગામની પંચાયતો જોઈ, મોઢેથી ગામની નિંદા કરી, કાનેથી બધાની વેવલા વેડા કર્યા. ઠાકોર કે જાઓ પાછા. એના જ પાછા નેત્રો ને એ જ નાક ને એ જ કાન ને એ જ આંખ. ઠાકોરજી તો બહુ ચાન્સ આપે છે. આપણે ભણતા ને ત્યારે એસએસસી ફેલ થાય ને 3 જ ચાન્સ મળતા, ખબર છે. પછી કે જાઓ ભાઈ હવે તમે નક્કામાં. પણ ત્રીજા ચાન્સે ઘરમાં કે હવે મેળ નહીં પડો. આપણને ઠાકોરજી ચાન્સ આપે છે. મારા ઓલા ચાન્સ લેવા કરતા પેલા ઓલામાં જ મેળ પાડ્યો ને. પણ એ તો જે વલ્લભ કૃપા કરે તો થાય. બાકી ઈલાબેન રખડે ને તમે રખડો. હજી મારો ને તમારો કઈ મેળ પડે એવું મને લાગતું નથી. લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું? આપણે બધા એ જ કરીએ છીએ. ઉપર જે લઈ જવાનું નથી ભેગું કરીએ છીએ, અને ઉપર લઈ જવાનું છે એ ખાલી હાથે આવ્યા. પાછા એમ કે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના જ ભક્તિમાં.
ભક્તિમાં ખાલી લઈ જઈએ છીએ અને જે નથી લઈ જવાનું એ ભરપૂર ભરી જઈએ છીએ. સંપત્તિ અહીં જ રસે, દુર્લભ માનુષ દેહો દેહીના ક્ષણભંગુર. આ વાક્ય સમજાવે છે કે માનવ દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે. કોઈનું કોઈ જાણતું નથી પળમાં શું થાય. લૌકિકમાં પણ સંપત્તિ મેળવી તેનો સદુપયોગ ન કરે, ભેગું કરે ત્યાં જવાનો સમય આવ્યો તો તે સંપત્તિ શું કામમાં આવી? લૌકિક સંપત્તિ બે માર્ગથી વકરાય, એક સન્માર્ગ અને એક કુમાર્ગ. ભાગવતમાં લખ્યું છે સંપત્તિ ધનના ત્રણ ઉપયોગ: ભોગ, દાન અને નાશ. આપણે મોસ્ટલી ભોગ કરીએ અને બેંકમાં ભેગું કરીએ, ફિક્સ વધારતા જ જઈએ. દાનમાં જીવ હાલતો નથી. હાલી ગયું ત્યારે સમજી જવાનું કે હવે વાંધો નથી. મારી બા કાયમ કહેતી કે 10 રૂપિયા તને વાપરવા દઈએ અને તું સાંજે આવે તો અમે પૂછીએ 10 રૂપિયા એ પાછા લઈ આવી. મારી બેનપણીને ઘરે જમી લીધું એટલે 1 રૂપિયો વપરાણો નહીં. બીજા દિવસે પાછા બધાને કંઈક પરીક્ષા 10 લઈ જાઓ તો તારા ભાઈ બહેન વાપરીને આવ્યા હોય એટલે એને દઈએ. તને એમ કઈ કાલના પડ્યા છે? આપણા કાલના બધા ભેગા જ કરીએ છીએ. બેનપણીનું ખાઈએ ને ભાઈબંધનું ખાઈએ ને પાડોશીનું ખાઈએ, આ બધું ભેગું કરીએ જે ભેગું આવવાનું નથી મારા વાલા. ચાહે આ દેહથી જ પાપ પુણ્યના કર્મો બંધાય, ચાહે તો તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાય, ચાહે તો સંસારમાં કર્મોનો વધારો થાય. પુષ્ટિમાર્ગીય જીવો માટે તો સોનેરી તક છે. શ્રી વલ્લભ ગુરુદેવને શરણે આવી ચરણ કમલનો આશ્રય કરી કીર્તન ભક્તિ કરી સેજે સાગર તરી શકાય, કેમ કે નાવનો સુકાની સમજ છે. આપણે તો જો આપણા ઠાકોરજીમાં સેવા ને શ્રૃંગાર ને આભૂષણ ને વસ્ત્ર ને વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરો ને બોલાવો ને. કોરોનામાં ઘણાય એવા ભગવતીય વૈષ્ણવ છે જે વૈષ્ણવો રિક્ષા ચલાવતા હતા, ઉબર ચલાવતા હતા, પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, ભાડે રહેતા હતા, એ બધાને આમ મુઠ્ઠી કરીને આપ્યું છે. મારી સાક્ષી છે. એ પામી ગયા ને આપણે રહી ગયા. આપણે પાછા વિચાર કરીએ આ કોરોના લાંબો હાલે તો પછી અમારે જોઈને લે કર ભેગું. એમાં ઘણા મારા જેવા વયાઈ ગયા. તો દ્રવ્ય સારું હોય ને તો સારામાં વપરાય, બાકી જીવ હાલે નહીં. પરમાનંદાસી આખરમાં કહે છે ચેત, હવે તો ચેતીને કામે લાગી જા, નહીતર કેવળ પશ્ચાતાપની સિલક પાછળ રહી જશે. આપણે ભણતા ને ત્યારે આવતું હતું સિલક કેટલી વધી, દાખલા આવતા. અને પેલા છે ને દિવાળીએ હિસાબ થતા હતા અને ચોપડા લખે, ચોપડા પૂજન મને બરાબર યાદ છે. સરવાળા અને બાદ બાકી બધું થઈ જાય ને પછી આમ ઓલા લાલ ચોપડા આવતા હતા. એટલે મારા કાકા, એક તો હું દીકરી અને પાછું હિસાબ ને બધું ભણવામાં ઠાકોરજીની કૃપા, સિલક જોઈને રાજી થઈ. આ વખતે સારા કાર્ય કરવા હોય તો 2 વધુ થશે. સિલક વધુ વધી છે અને ઘણા સિલક વધુ વધી હોય આ વખતે ફિક્સ વધુ કરાવવાની છે. લઈ જા ભેગી. કાંઈ ભેગું નહીં આવે મારા વાલા, કાંઈ ભેગું નહીં આવે, બધું અહીંયા પડ્યું રહેશે. અને છતાંય આ સાંભળીએ ત્યારે નક્કી કરીએ અહીંથી બહાર જઈએ એટલે સગુનના લગ્નમાં અમે હોઈએ કે ન હોઈએ, અમારો દાગીનો એને આપજે. પૈડી રહે ને છાની મને બેન, તારા દાગીનાનું શું? સગુનને રોજ 2 યમનાષ્ટક કરાવ બધું, એ સંસ્કાર કામ આવશે. આ બધું ખલાસ થઈ જશે. ઓલો વ્રજ સોની માસ્ટર કરવા ગયો અમેરિકા, મને લાગે 6 મહિના 8 મહિના થયા. 20 વર્ષનો છોકરો ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયો અને ત્યાં વૈષ્ણવનો સંઘ મળી ગયો. તો કે ઇલાબા એક વૈષ્ણવ ઘરે ગયો ને એને એક જગ્યાએ નાવા જવાનું થયું. હવે અમેરિકામાં દૂર દૂર હોય. એ કે વ્રત શું કરશું? અન્નકૂટની તૈયારી.
એ કે સખડીને બધું હું કરીશ. એ કે ઈલાબા જિંદગીમાં સખડી નહોતી કરી. માં ઠાકોરજીને પધરાવી ગયો તો એનો ફોન આવ્યો હતો, આપણે મોટી મગનું મનોરથ કરવાનો, ભાઈ તું આવ. હું એના ઠાકોરજી મારા ઠાકોરજી. બીજું બધી સામગ્રી હમણાં સિદ્ધ કરેલી હતી, સખડીને, દાળને, મિક્સ શાકને, માનભોગને, રબડીને, દૂધ પાકને. 4 વાગ્યા સુધી બધું કર્યું, ભોગ ધરાવ્યો, અન્નકૂટ કર્યો. ઠાકોરજીને કાનમાં કીધું, આ પેલી વાર કર્યું છો, ખાડ બરાબર નાખી છે, વધુ ગળ્યું હોય તો આરું કોઈ લેજો, વલ્લભની કાની આપું છું. અને પછી એણે ત્યાં રંગોળીની કરી, મને વિડીયો બતાવ્યો. 20 વર્ષનો દીકરો અમેરિકા જઈને પણ પોતાના ઠાકોરજીને વલ્લભના સિદ્ધાંત પ્રમાણે સેવા કરે છે. અને કૃપા કેવી, એના ફાધર નાનપણમાં હાવ નાની ઉંમર, મારે કહેવાય એટેક આવ્યો ને ગુજરી ગયા. એની માએ એને મોટો કર્યો, એને સ્કોલરશીપ એ મળી ગઈ અને સાઈડમાં નોકરી મળી ગઈ. અને સવારે ઠાકોરજીની સેવા પહોંચી, ભલે દૂધ મિશ્રી ધરે, વૈષ્ણવના ઘરે જાય ત્યારે આવી રીતે. પણ ઠાકોરજી વિના પળ પણ રહેતો નથી. એ કે હું ઠાકોરજીને ધ્યાન નથી રાખતો, ઈલાબા એ મારું ધ્યાન રાખે છે. સ્કોલરશીપ પાછી એવી કોલેજમાં મળી જ્યાં ત્યાંના લોકોને જ આપે, અને એ સ્કોલરશીપ મળી. અને સાઈડમાં નોકરી કરે એટલે કે ત્યાંય મોકલાવાય અને અહીંયા મારો ખર્ચોય નીકળે હોસ્ટેલનો. આવા દીકરા દીકરીઓ જ્યારે પુષ્ટ કરાવીને અને પાછા મારા ઘરે આવે ને મને જ કે મારે પુષ્ટ કરાવવા છે. અને એવું સરસ ડ્રોઈંગ કરીને મને આપ્યું હતું યમુનાજીનું. એક વૈષ્ણવે મોટો ફ્લેટ લીધો અને ઘરે કેવા આવ્યા કે તમે તો આવશો નહીં ને. મેં તો ના, વારસામાં હું ન આવું. મેં કીધું હું તો લગ્નમાં કે વારસામાં હવે થાકી જાઉં છું ક્યાંય. તો કે ઈલાબેન વાસુ નથી કરવાના, પણ મોટી મગનો મનોરથ કરીએ, પણ દૂર છે. મેં મારા વાલા પ્રેમથી કરો, અમે આશીર્વાદ આપવાને લાયક નથી, પણ અમારી શુભેચ્છા. તો કે આ ડ્રોઈંગ બહુ સરસ છે, સાક્ષાત. મેં પધરાવી જાઉં મારા વાલા. એ છોકરાએ કેટલા ભાવથી મને બનાવી દીધું હશે કે ઓલા ભાઈએ એના ફ્લેટમાં સૌથી પહેલું એ ચિત્રજી પધરાવ્યું. આ કોઈ હું કપૂર કલ્પિત વાર્તા નથી કરતી. ચલો, ઘણું બધું આજે ઘણો બધો સમય થઈ ગયો છે. વલ્લભાધીશ કી જય. આ ક્યાં શ્રી વલ્લભાધીશ. સુબુધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જે નગર નારીઓ બધી મથુરાની ઠાકોરજી પધારે છે ને જે સંવાદ કરે છે એનું અનુસંધાન આપણે કરીએ છીએ. હવે આગળ, યસ્માત ક્ષર મતિતોય હમ ક્ષરાદપી ચોતમ અતોસ્મી લોકવેદ ચ પ્રથિત પુરુષોત્તમ. અર્થ, કારણ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ ઠાકોરજીને રહેવાનો સ્થળ, અને ગોલો કે આપણા ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. તો અહીંયા કહે છે આ તો વૈકુંઠમાં બિરાજે છે, જેની આજ્ઞાથી માયા વગેરે કાર્ય કરે છે. એમનામાં કોઈ દલીલથી પુરુષત્વ સિદ્ધ કરી શકાય, પણ તે ભગવાન છે એમ કેમ સિદ્ધ થાય? ત્યાં કહે છે યે એક આસિત, એ એક જ હતા એમ ય પ્રસિદ્ધ વાચક છે. એટલે ઉદાલકે શ્વેતકેતુને કહ્યું, સદૈવ સૌમ્ય દ અગ્ર આસિત એકમેવા દ્વિતીય. હે સૌમ્ય, જગત આગળ સદ્રૂપ હતું અને અદ્વિતીય એક જ બ્રહ્મ હતું. એ શ્રુતિથી બ્રહ્મ સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ભેદોથી રહિત છે એમ નિરૂપણ કર્યું. તે પણ આ કૃષ્ણ છે. સગુણ ગણો, નિર્ગુણ ગણો, જે ગણો તે કૃષ્ણ છે. બીજું દુનિયામાં નહોતી ત્યારે કૃષ્ણ એક હતા, અત્યારે દુનિયા છે તો પણ કૃષ્ણ એક જ છે. અને જ્યારે પ્રલય થશે ને બધું પોતાનામાં સમાવી લેશે ત્યારે કૃષ્ણ એક જ હશે. કારણ કે તે પહેલા તે એકલા જ હતા. ત્યાં શંકા કરે છે
કે તે સમયના કાળ, તે વખતની સ્થિતિ અને તે વખતની ક્રિયા વગેરે કેમ ઘટે ત્યાં કહે છે અવિશેષ આત્મની. ભગવાન બીજે ક્યાંય બિરાજતા નથી, પણ આત્મામાં જ રહેલા છે. ઘણા હરણમાં કસ્તુરી હોય જે બહુ મોંઘી મળે, ઘણા બધા હજાર હોય ને એમાં એકાદમાં જ હોય, તો એને સુગંધ આવે ને તો ચારે બાજુ દોડે, આ કસ્તુરી ક્યાં છે, આવી સુગંધ ક્યાં છે? પછી ખબર પડે કે મારી નાભીમાં જ છે. એમ આપણે ચારે બાજુ દોડીએ છીએ, પણ આપણા આત્મામાં જ પ્રભુ છે. પણ વલ્લભે આપણને સાકાર રૂપ એટલે ઘરમાં બિરાજાવી દીધા કે આપણે સેવા કે ધ્યાન કે કરવું હોય, ભજન કીર્તન, તો સામે સાક્ષાત સ્વરૂપ હોય ને તો આપણી આસક્તિ વધે. આજે સગાઈ થઈ હોય અને એમને વિચાર કરીએ તો મજા ના આવે, પણ આપણા પહેલાના જમાનામાં પાકીટમાં ફોટો રાખતા હતા, હવે મોબાઈલમાં. હવે તો તું નહીં તાર ભાઈ બીજો, એ હવેની વાત નહીં. તો બહુ યાદ આવે તો રાતના ફોટો જોઈએ, ફોટો જોઈએ ને તો વધુ આસક્તિ વધે. એમ વલ્લભે આપણને આ ચિત્ર, આપણને સ્વરૂપ પધરાવ્યું, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, કે તારા આત્મામાં છે ને એ જ આ પરમાત્મા છે, એટલે જ આપણને એની અંદર ભાવ આવે છે. તો પણ બીજા કોઈના આધાર તરીકે રહેલા હશે અથવા બીજા ધર્મ સાથે ભગવાન આત્મા રહેલા હશે, તો પછી તે એકલા જ હતા એમ કેમ સંભવે? ત્યાં કહે છે અવિશેષ ભગવાન સર્વ આધારાદી ધર્મ વિશેષ રહિત છે, એટલે પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. તેથી સમયમાં કાળ વિદ્યમાન હતો એ શંકાનું પણ નિવારણ કર્યું છે. અહીં શંકા કરે સદૈવ સૌમ્ય એ શ્રુતિમાં અગ્રે આગળ શબ્દ મૂક્યો છે, તે કાળવાચક છે. તેમ ના સદાસિતો સદાસિતવાસીને શ્રુતિમાં તદાનિમ શબ્દ પણ કાળવાચક છે. ત્યારે એક આત્મા હતો એ કેમ સંભવે? ત્યાં કહે છે કે પ્રથમની શ્રુતિમાં નિશ્ચયવાચક એવું મૂક્યો છે, તેથી સત અને અસત બંનેમાં નિષેધ કર્યો છે. ત્યારે તે સમયમાં કોઈ કહેનાર ન હોવાથી પ્રભુના કેવળ સ્વરૂપનું નિરૂપણ થઈ શકે નહીં. તેથી પાછળ જ્યારે કાલાદિક થયા ત્યારે તેનું નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ નહોતું. આ બધું વ્યાકરણની ભાષા છે. આ બધામાં એક જ કેવું છે કે કૃષ્ણ પહેલાંય હતા, અત્યારે છે, અને આ બધું નહીં હોય ત્યારે હશે. એનું બધું વિવરણ કરવામાં આવ્યું છે. પછી નિર્ગુણ ગણો કે સગુણ ગણો, સાકાર ગણો કે નિરાકાર ગણો, જે ગણો એ એકલો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ. તેની પાછળ જ્યારે કાલાદિક થયા ત્યારે નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ ન હતું, અને તે વખતે કોઈ નહોતું એમ સમજીને પાછળથી તદાને મને અગ્રે શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ તેથી કાલાદિ તે વખતે હતા એમ સિદ્ધ થતું નથી, કારણ કે તે સમયમાં બ્રહ્મનું પ્રતિપાદન કરે અને કાળનું પ્રતિપાદન કરે તો શ્રુતિમાં એક જ બ્રહ્મ છે. બધાનો એક જ તાત્પર્ય, બ્રહ્મ એક જ છે, આપણો કૃષ્ણ. એમ જે કહ્યું છે તેનો વિરોધ થાય અને બીજા કોઈ પ્રમાણથી બ્રહ્મ સિવાય બીજું કોઈ હોય એમ સિદ્ધ થતું નથી. તેથી તે શ્રુતિમાં અગ્રે પદ મૂકવાથી તે વખતે કાળ હતા એમ કહી શકાય નહીં, કારણ કે એકોમેવા દ્વિતીયમ એ શ્રુતિમાં સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ભેદ વગરના બ્રહ્મનું નિરૂપણ કરેલું છે. તેમાં વિરોધ આવે. શ્રુતિ પોતે ત્રણેય પ્રકારના ભેદોનો નિષેધ કરીને કાળના અસ્તિત્વનું પ્રતિપાદન કરે એ સંભવ નથી. આ તો આપણને બોધ આપવા માટે મર્યાદા અનુસાર વાણીનો પ્રયોગ છે. આ બધો વાણીનો પ્રયોગ છે. તે તો લોકની પ્રતીતિ માટે દરેકના આધાર કાળનો રંગ ચઢાવીને તદાનેમ તે સમયે એમ કહેલું છે. તેથી કાળ પણ ન હતો. તેવી રીતે બ્રહ્મની સ્થિતિની જે ક્રિયા છે તે પણ સ્વરૂપાત્મક છે. માટે કોઈ પ્રકારના ધર્મથી રહિત આત્મા તો શ્રી કૃષ્ણ જ હતા, છે અને રહેશે એમ કહ્યું છે. આ પ્રમાણે સૂત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાણદિક પ્રકારે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुना नामता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीच विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अब अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર जगत उजागर गाये. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाये. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाये. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाये. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.